મહુવામાં ગણેશ વિસર્જનને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠક મહુવા નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી, જેમાં ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી રેમા મેડમ ઝાલા સાહેબ તથા પીઆઈ શ્રી કે.એસ. પટેલ સાહેબ હાજર રહ્યા હતા। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 116 થી વધુ શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે, તે માટે પોલીસ તથા પ્રશાસન દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે। બેઠકમાં શ્રી ગણેશ ઉત્સવ ગ્રુપના આયોજકો તથા ડીજે સાઉન્ડ સંચાલકોને કાયદાની મર્યાદામાં રહીને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવવા ખાસ સૂચના આપવામાં આવી હતી। ડીવાયએસપી શ્રી રેમા મેડમ ઝાલા સાહેબે સ્પષ્ટ સંદેશ આપ્યો કે દરેક નાગરિક કાયદો અને વ્યવસ્થાનું પાલન કરે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શ્રી ગણેશ વિસર્જન સ્થળે પૂરતી સુરક્ષા માટે એસઆરડીના જવાનો તૈનાત કરવામાં આવશે। મહુવામાં શ્રી ગણેશ વિસર્જન શાંતિના માહોલમાં ઉજવાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે। શહેરમાં નાના અને મોટા કુલ મળીને 116 જેવા ગણેશનું વિસર્જન થનાર છે, ત્યારે મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજરોજ તમામ આયોજકો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ ઉપરાંત પોલીસ તરફથી જે સૂચનાઓ છે અને પોલીસ તરફથી જે એક રિક્વેસ્ટ છે એ તમામ જે લોકલ જનતા છે એના માટે એક મેસેજ આપવામાં આવ્યો છે કે તમામ જે બંદર છે જ્યાં વિસર્જન થવાનું છે, મુખ્યત્વે 2 બંદર છે, એક તો ભવાની મંદિર છે અને એક બંદર છે, ત્યાં ગણેશનું મોટા ભાગે વિસર્જન થનાર છે, તો એ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ત્યાં 30 જેટલા એસઆરડી જવાનો લાઈફ જેકેટ સાથે તૈનાત રહેશે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને। આ ઉપરાંત સામાન્ય જનતાને એક નમ્ર વિનંતી છે કે જો શક્ય હોય તો આ 2 જગ્યાએ ગણેશજીનું વિસર્જન કરે, જેથી કરીને અગર કોઈ બનાવ બને છે તો પૂરતી તકેદારી સાથે પોલીસ પણ મદદરૂપ થઈ શકે। આ ઉપરાંત સમગ્ર સિટીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1 પીઆઈ 3 પીએસઆઈ એમ કુલ મળીને 114 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે।